વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથેની રમત એ જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે જોયું હતું કે જે ફટાકડા બનાવવામાં આવે છે ને એની ફિઝિક્સ અને કેમેસ્ટ્રી પણ એટલા જ ઇન્ટરેસ્ટેડ હોય છે. પછી એનું જે વિજ્ઞાન છે, ફટાકડા બનાવવાનું વિજ્ઞાન, એને શું કહેવામાં આવે છે તો પાયરોટેકનિક્સ. અને એ પાયરોટેકનિક્સ શબ્દ ક્યાંથી આવ્યો છે, કઈ ભાષામાંથી આવ્યો છે તો તે પણ આપણે જોઈ ગયા હતા. તો કઈ ભાષામાંથી આવ્યો છે? ગ્રીક. અને બેના અલગ અલગ મિનિંગ થાય છે. પાયરે એટલે અગ્નિ અને ટેકનિક્સ એટલે કલા. એના પછી આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે વધારે પડતું પૂછાતું હોય છે એ ક્વેશ્ચન જોયો હતો કે વાય ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. શું કામ એ વિશિષ્ટ છે બીજા બધા કરતાં? તો તે પણ એનું કારણ પણ આપણે જોઈ ગયા હતા. કારણ કે પાયરોટેકનિક્સના બધા જ ગુણ, દાખલા તરીકે કયા કયા ગુણ? તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, આ બધા જ ગુણ દિવાસળીની અંદર પણ આવેલા હોય છે. એટલે પાયરોટેકનિકનું દિવાસળી એ વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. આગળ જોઈએ તો કહે છે કે સમ હિસ્ટોરિયન્સ સે ધેટ હિસ્ટ્રી એટલે ઇતિહાસ, કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે શું કહે છે? ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ફટાકડામાં વપરાતો બેઝિક મટીરિયલ એટલે કે પાયાનો મૂળભૂત પદાર્થ કયો? બ્લેક પાવડર. તમે ફટાકડા ખોલજો, તોડજો તો અંદરથી બ્લેક કલરનો પદાર્થ નીકળે છે, પાવડર નીકળે છે. હા, તો ઇતિહાસકારોનું કહેવું છે કે ફટાકડાની અંદર જે મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર જે રહેલો છે એની શોધ ઇન્વેન્ટેડ એટલે કે શોધ ક્યાં થઈ છે? ઇન ઇન્ડિયા. ભારતની અંદર એની શોધ થયેલી છે બ્લેક પાવડરની. સુક્રાંતિ રિટન મોર દેન 2000 years એગો. હવે સુક્રાંતિ જે છે એણે 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામના ગ્રંથમાં એવું લખેલું છે કે has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલાં લખેલા સુક્રાંતિ નામના ગ્રંથની અંદર એવું લખેલું છે કે બંદૂક, ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે તોપ, બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ આપણને સુક્રાંતિ નામના ગ્રંથમાં મળે છે. ને એની અંદર પણ આ બ્લેક પાવડરનો ઉપયોગ થાય જ છે. એનો મતલબ એમ કે જે ગન અને તોપ ભારતમાં વપરાતી, તો બ્લેક પાવડરનો પણ શોધ ક્યાં થઈ હશે? ઇન્ડિયાની અંદર. એવું આપણને આ રેફરન્સ દ્વારા, સંદર્ભ દ્વારા માહિતી મળે છે. કયા નામનું ગ્રંથ? સુક્રાંતિ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. પાયોનિયર એટલે કે સંશોધક. તો એવું માનવામાં આવે છે કે સામાન્ય રીતે ચીનને એટલે કે ચીની લોકો આ પાયરોટેકનિક્સના સંશોધક છે એવું માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલાં ચીની લોકોએ બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવામાં આવે છે. તેઓ કહે છે કે અમે આ બ્લેક પાવડર તો 1000 વર્ષ પહેલાં બનાવી લીધો છે. It took
at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. હવે ચીની લોકોએ તો 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર બનાવી લીધું, પણ આ જ્ઞાન પશ્ચિમમાં ફેલાતા સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા એટલીસ્ટ 200 years, કેટલા વર્ષ લાગ્યા? 200 વર્ષ આશરે લાગ્યા હતા આ વાતને ફેલાતા. સ્પ્રેડ એટલે ફેલાવું. પશ્ચિમની અંદર આ જ્ઞાન ફેલાતા 200 વર્ષ લાગ્યા હતા. અને 1242માં અંગ્રેજ ઇંગ્લિશ મોંક એટલે સાધુ, ઋષિઓ જેને આપણે કહીએ છીએ, તો 1242માં રોજર બેકર નામના અંગ્રેજી સાધુએ રિવીલ્ડ એટલે જાહેર કર્યું. શું જાહેર કર્યું? ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા એટલે કે નિસ્ખો, બ્લેક પાવડર કઈ રીતે બનાવાય એનું જ્ઞાન જાહેર કર્યું હતું, એનો નુસ્ખો જાહેર કર્યો હતો. તો આ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ કે આશરે કેટલા વર્ષ લાગ્યા હતા અહીં પશ્ચિમમાં જ્ઞાન ફેલાતા? તો 200 વર્ષ. પછી કયા ગ્રંથમાં આપણને એના ઉલ્લેખ મળે છે? તો સુક્રાંતિ નામના. કયા સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો હતો? તો રોજર બેકન. અને કયા યરમાં? 1242માં. He considered it such a dangerous substance that he wrote of it in a code language. હવે એ અંગ્રેજ સાધુએ શું કીધું? He considered it such a dangerous substance. તેણે આ પદાર્થ ખૂબ જ જોખમકારક હોવાનું એણે માન્યું. સબસ્ટેન્સ એટલે પદાર્થ. એણે કીધું કે આ જે પદાર્થ છે એ ખૂબ જ જોખમકારક છે, એના લીધે એ પદાર્થ બનાવવાનો નુસ્ખો એણે કઈ ભાષામાં લખ્યું? રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં. જેને સમજાય એને જ સમજાય, બધા એને ન સમજી શકે, નકા તો બધા આવો જોખમકારક પદાર્થ તરત બનાવી લે. એટલે એણે કોડ લેંગ્વેજમાં બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો એણે લખ્યો હતો. અને શું કામ? કારણ કે એણે એવું માન્યું કે આ પદાર્થ એક જોખમકારક છે. એટલે આગળ કહે છે, ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેઇન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ. બ્લેક પાવડર અથવા તો ગન પાવડર બંનેના બનાવવાના મૂળભૂત રીતમાં એટલે કે રિમેઇન્ડ જાળવી રખાયો છે, એમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી. અનચેન્જડ છે એટલે કે સદીઓથી બ્લેક પાવડર અને ઘન પાવડર બનાવવાની રીતમાં કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. જે રીત હતી એને જ રીત હમણાં પણ છે, એ રીતમાં કોઈ ફેરફાર થયો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 15 and 10 by weight. હવે આ ઘન પાવડર અને બ્લેક પાવડરની અંદર શેનું મિશ્રણ હોય છે? તો તેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો, ચારકોલ એટલે કોલસો, અને સલ્ફર, આ ત્રણેયનું મિશ્રણ હોય છે. અને આ ત્રણેયનું વજનનું પ્રમાણ કેટલું હોય છે? 75:15:10 જેટલું. એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ 75 નાખવામાં આવે, ચારકોલ 15% જેટલું નાખવામાં આવે વજન પ્રમાણે, અને સલ્ફર 10% જેટલું નાખવામાં આવે છે. એવી રીતે આ બ્લેક પાવડર અને ઘન પાવડર બનાવવામાં આવે છે.
It is almost the perfect combination as it is, and no further improvements or alterations need be made. હવે આ પ્રમાણથી બનતું મિશ્રણ, કોમ્બિનેશન એટલે કે મિશ્રણ, આ પ્રમાણથી બનાવવામાં આવતું મિશ્રણ લગભગ પરફેક્ટ હોય છે, ચોક્કસ હોય છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ બી મેડ, અને એની અંદર કોઈ પણ સુધારો કે ફેરફારની જરૂરિયાત રહેતી નથી. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો અને ઓલ્ટરેશન એટલે ફેરફાર. એની અંદર પછી કોઈ સુધારાની કે કોઈ ફેરફારની જરૂરિયાત રહેતી નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing technique. ઘણા બધા નિષ્ણાંતો, એક્સપર્ટ એટલે નિષ્ણાંતો કહે છે કે This might be the only chemical product. આ જ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે. કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન કે જે હજી સુધી પણ એના જૂના પ્રમાણ પ્રમાણે, પ્રપોર્શન્સ એટલે કે પ્રમાણ, અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવાની રીત, જે એની ઉત્પાદનની પ્રક્રિયાનો એટલે કે બનાવવા માટે પોતાની જૂની જે પદ્ધતિ છે, જૂની રીત છે, એનો જ ઉપયોગ કરે છે. સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ, જૂની પ્રમાણ પદ્ધતિનો જ ઉપયોગ હજી કરે છે, એમાં કોઈ પણ ચેન્જીસ આવ્યા નથી. અહીં સુધી જોઈએ છીએ, આગળનું આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.